તો ભાઈ લોગ આપણે હવે ઘરેથી નીકળી ગયા છીએ. હવે આપણે બસ સ્ટેન્ડ ઉપર જઈશું. ત્યાંથી બગદાણા સુધી બસમાં બેસવાનું થાય છે. બસ નહીં આવે તો પછી ગાડી લઈને બગદાણા જવાનું રહેશે. બગદાણાથી આપણી બસ છે વડોદરા સુધીની, તો વડોદરા જવાનું છે. એટલે હવે આપણે ધીમે ધીમે બસ સ્ટેન્ડ તરફ આગળ વધીએ. ચાલો બસ સ્ટેન્ડે પહોંચીને પછી પાછું આગળ વિડીયો બનાવી રાખું. મારા મિત્રો આવડા બંને આવી ગયા છે. અમે આ ભાઈ અમે ત્રણે જાય છે હરિદ્વાર. તો અહીંથી હવે અમે બગદાણા જવાના છીએ. બગદાણા જઈને પછી આવી છે, બસ આવી ગઈ છે, તમે જોઈ લો. આ બધા સ્ટુડન્ટ છે, ભણવા આવે છે. અને આ ભણવા આવવા માટે અહીંયા બધા ઊભા છે વેટિંગમાં. અને આ બગદાણા બસ આવી ગઈ છે. તો અમે બસમાં બેસી જાય અને બગદાણા પહોંચીને બાપાના દર્શન કરીને પાછા આપણે મળીએ. તો બસમાં અમે બેસી ગયા છીએ. અહીંથી હવે અમે બગદાણા પહોંચવાના છીએ. સીટ મળી ગઈ છે એટલે કે માથાકૂટ છે નહીં. અહીંથી બગદાણા પહોંચીને બાપાના દર્શન કરીને પાછા બીજી બસમાં બેસીશું. એટલે પછી તમને બીજી બસમાં બેહવું હોય એટલે પાછું આપણે વિડીયો અપડેટ કરવું. તો ફાઇનલી મિત્રો આપણે હવે બગદાણા પહોંચી ગયા છીએ બાપાના આશ્રમમાં. બાપાનું આશ્રમ છે બગદાણા, બાપાનું મંદિર છે. આ આપણે કાળભૈરવ દાદાનું મંદિર છે ને આપણે અહીંયા દર્શન કરીને અને પછી હવે આપણી બીજી બસમાં બેસવાનું છે. તો આપણે એકવાર બાપાના દર્શન કરી લઈએ. તો બોલો બાપા સીતારામ બધાય. અને હવે આપણે અહીંયા બગડેશ્વર દાદા, કાળભૈરવ દાદા બધાને આપણે દર્શન કરી અને અમારા મિત્રો જો હાયલા જાય છે તો એની વાહ આપણે પણ હાયલા જાય અને આગળ આપણે હવે જઈને દર્શન કરીને અને પછી પાછા બસમાં મળીએ. તો ચાલો મિત્રો બસમાં મળ્યા બધાય. ચાલો મિત્રો અમે બાપાના દર્શન કરી લીધા છે ને હવે અમે ચા પાણી પીવા જઈએ બાપાને. પછી બસ આવે છે તો બસમાં જવાનું થાય છે. તો હવે પછી આપણે હરિદ્વાર જવાનું છે. તો હવે અહીંથી આપણે બગદાણાથી હરિદ્વારનો ટૂર ચાલુ થાય છે. તો હવે તમે ઠેક સુધી મારી બનાવી રહો. આપણે 1, 2 ને 3 પાર્ટ લાવવાના છે. 3 પાર્ટમાં આપણે આખું હરિદ્વાર કવર કરવાનું છે. ચાલો મિત્રો હવે વડોદરાવાળી બસમાં બેસી ગયા છે. બસ તો ખાલી છે પણ હવે અહીંથી બેસી ગયા છે. વડોદરા પહોંચીને તમને પાછો અપડેટ કરું. હવે તો બગદાણાથી નીકળી ગયા છીએ અમે ત્રણે મિત્ર. સત્યભાઈ મોઢું દેખાડો. આ બસ અમે ત્રણે હવે નીકળી ગયા છીએ બગદાણામાંથી. બાપા સીતારામ. હવે અમે જઈએ છીએ વડોદરાથી ટ્રેન મળશે એટલે હવે અમે નીકળીશું. આલો રાજ્ય આવી લોકો અત્યારે 10 વાગી જશે ને ભાવનગર બસ ડેપોમાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો બસ ડેપો. આ રીતે બસ ડેપોમાં અત્યારે ભાવનગરનો બસ ડેપો છે અને અહીંયા અમારી બસ ઊભી છે. 5 મિનિટનો હોલ્ટ છે. તો 5 મિનિટ અમે હવે પાણી પી લઈ પછી આપણે બહુ શરૂ કરીએ આગળ. તારાપુર ચોકડીએ પહોંચી ગયા છીએ અને હવે અહીંયા અમે હોલ્ટ કર્યો છે. હોટલ છે, તમે જોઈ લો અહીંયા હોલ્ટ કર્યો છે. હોટલ ન્યૂ માયામાં. હવે અહીંયા ઊભા છીએ અમે થોડી વાર. પછી અહીં થોડી વાર બેસીને પછી હવે અમે અહીંથી નીકળીશું જમી કારવીને. એટલે હવે તમે જોઈ લો પછી આગળ હવે અમે વડોદરા પહોંચીને હવે પછી આગળ આપણે વિલોગ પાછો શરૂ કરીએ. અમે હવે વડોદરા પહોંચી ગયા છીએ. હવે અમારી ટ્રેન આવી ગઈ છે. હવે ટ્રેનમાં અમારે બેસવાનું છે અને ટ્રેનમાં અમારે જવાનું છે. આ ટ્રેન તમે જોઈ લો. હવે ટ્રેનમાં જઈએ એટલે અહીંથી બેસીને હવે નીકળીએ અમે. બેસી ગયા છે ને આપણે ટ્રેન હાલવા મળી છે. જોઈ લો હવે આપણે સવાર થઈને હવે હરિદ્વાર 12:30 થાય. હજી વાર લાગશે. 5 વાગ્યા છે એટલે એ વાર લાગે એવું છે. જગ્યાએ નથી મળી, સીટ કન્ફર્મ નથી થયેલી. એટલે આમથી અમે સીટ ગોતીએ છીએ. સીટ ગોતીએ એટલે કરીએ. તો આવી રીતે અમારી સફર ચાલુ થઈ ગઈ છે ભાઈબંધો. અને હવે અમે અહીંથી હરિદ્વારની ટિકિટ આવી ગઈ છે. 700 રૂપિયા ટિકિટ છે એક જણાની. વડોદરા સુધીની 230 છે બગદાણાથી. તો આવી રીતે તમે 1000 રૂપિયામાં પણ હરિદ્વાર પહોંચી શકો છો અને 1000 રૂપિયામાં પણ હરિદ્વારથી આવી શકો છો. અને અત્યારે મોસમ બહુ મસ્ત છે, હરિયાળી એવી છે અને ટ્રેન ચાલી રહી છે. તો કેવી મજા આવી રહી છે તમે જોઈ શકો છો. આવી જ રીતે આપણે હવે ધીમે કરતાં ટ્રેનમાં આગળ વધીએ અને પછી હરિદ્વાર પહોંચીએ તો મજા. દિલ્હી પહોંચી ગયા છીએ. દિલ્હી પહોંચી ગયા છીએ. હવે દિલ્હીથી હવે અહીંથી અમે નીકળી રહ્યા છીએ. હવે હરિદ્વાર 12:30 પહોંચવાના છીએ. તો ટ્રેન અહીંથી આપણી દિલ્હીથી ઉપડી ગઈ છે. દિલ્હીથી આપણે જઈએ છીએ હવે ઘરે તો નથી જવાનું હોય ભાઈ. તો હરિદ્વાર પહોંચવાનું બાકી છે. ઘર ક્યાંથી યાદ આવે અત્યારેનું. તો ચલો મિત્રો હવે મળીએ પછી ધીમેથી આગળ હરિદ્વારમાં આપણે સીધા જ તે હવે હરિદ્વાર પહોંચવામાં થોડીક વાર છે અને હવે અમે તૈયાર થઈ જઈએ નીચે ઉતરવા માટે. હવે તમે જેમાં આવું બધું માહોલ હોય ને એમાં મજા આવતી હોય તો પછી કંઈક કહેવાનું થોડું ઘટે. હવે શક્તિસિંહને બધા હવે શૂઝ ને એવું પહેરે છે ને બે બાંધે છે અને હવે ઊભા થતા નથી. હું કહું છું તોય. અને હવે આ બેનું મારે કરવું છે. વિરેન તો તૈયાર થવા મળ્યો છે પણ શક્તિસિંહને ઊભું થવાનું મન નથી થતું લાગતું. એને ઉતરવું એમ થતું નથી. હજી જગ્યા પણ સારી મળી ગઈ છે એટલે હુઈ રહે છે. વગર ટિકિટનું છે એટલે મજા તો આવે જ તે. એટલે વિરેનભાઈ તો તૈયારી કરીને નીકળતા એવું લાગે છે મને.
શક્તિસિંહ હજી ઊભા નથી થતા, તો આપણે બહારનો માહોલ ઘડીક જોવો તો મજા આવે તમને અને આનંદ લૂંટો બહારનો માહોલ. તા શક્તિસિંહ હવે અમે હરિદ્વાર પહોંચવામાં થોડીક વાર છે, અડધી કલાકનો ટાઈમ છે. હવે અડધી કલાક પછી અમે આગળ હરિદ્વાર પહોંચી જઈશું. હરિદ્વાર પહોંચીને પછી બાપાના આશ્રમે જઈશું. બાપાના આશ્રમે જમવાનું આપણું બની ગયેલું છે. ત્યાંથી અજયભાઈનો ફોન આવી ગયો છે કે તમારે જમવાનું અહીંયા છે આપણે બાપાના આશ્રમે, રહેવાનું પણ ના છે. એટલે આપણે આશ્રમમાં બાપાના જઈને અને પછી ના દર્શન કરીને જમીને પછી આપણે ગંગા નદીએ નાહવા જશું. ગંગા નદીએ આપણે ગણેશ ઘાટ ઉપર જવાનું છે. ગણેશ ઘાટ ઉપર નાહીને અને પછી આપણે એવું લાગે તો ચંડી દેવીનો ટાઈમ રહે તો ચંડી દેવીના આપણે ડુંગરો ચડવાનો છે, તો ડુંગરો ચડીએ અને પછી કાલમાં આપણે ગણેશ ઘાટ તો ઉયો હરિદ્વારમાં લેન્ડ કરી ગયા છીએ. હવે અહીંથી અમે જવાના છીએ બાપાના આશ્રમે. બાપાના આશ્રમે જઈને હવે અહીંથી બહાર નીકળીએ અને બાપાના આશ્રમે જઈએ છીએ. આ તમે રેલવે સ્ટેશન જોઈ શકો છો. આપણે હરિદ્વારનું રેલવે સ્ટેશન છે. આપણે ગુજરાતી ભાઈઓ માટે અહીંયા રહેવાની જમવાની બધી સુવિધા હોય છે, એટલે અહીંયા બાપાના આશ્રમે જવાનું આપણે સારું છે. બાપાની એક દયા છે આપણા માથે કે બાપાનો આશ્રમ છે એટલે આપણે અહીંયા રહેવા કરવાની સુવિધા થઈ જાય છે અને જમવાનું પણ મળી રહી છે. હવે અમે વિરેનભાઈ અને સત્યસિંહ ત્રણે જઈએ છીએ, એટલે હવે જોઈએ છીએ આપણે આશ્રમમાં પહોંચીને. તો હવે અમે રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા છીએ. હવે ધીમે ધીમે આશ્રમ બાજુ જઈએ છીએ. આ આપણે છે હરિદ્વારનું રેલવે સ્ટેશન, જોઈ લો. એ હરિદ્વારનું રેલવે સ્ટેશન છે અને હવે આપણે અહીંથી આશ્રમે જવાનું છે, એટલે આપણે સીધા આશ્રમે જઈએ છીએ. ત્રણે મિત્રો છીએ અમે સાથે. કે નહીં હવે ધીમે ધીમે જઈ રહ્યા છીએ આશ્રમે બાજુ. રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા છે, એટલે પછી હવે તમને આશ્રમે પહોંચીને હવે અપડેટ કરું પાછું. જોઈ શકો છો હરિદ્વારમાં આપણે ગલીઓ. હા, રાજકોટવાળાની દુકાન અહીંયા જ છે. આપણે જામની બાજુ આવશે, ડાબી બાજુ આવે. તમે જોઈ શકો છો હરિદ્વારના ગલીઓમાં ગળી ગયા છે. હવે ધીમે ધીમે બધા મંદિર છે અહીંયા નાના નાના જોઈ લઈએ આપણે. અને આપણે હવે આશ્રમમાં અહીંથી થોડોક દૂર છે, એટલે ધીમે ધીમે હાલા જઈએ છીએ. હાલીને આપણે થોડીક વારમાં પહોંચી જઈએ એટલે આશ્રમે પહોંચીને આપણે પ્રસાદી લઈશું. પ્રસાદી લઈને પછી આપણે નાવા જવાનું છે ગંગામાં અત્યારે ને અત્યારે. પછી નાલે આપણે જવાનું છે આગળ. તો હવે જોઈએ આપણે. નહીં ઓ ભૈયા બોલ રહે કે રૂમ થાય હવે બાપાનો આશ્રમ હોય ને આ રૂમ જોવે આપણે ભૈયા. ઠીક છે હવે બધું ચાલ્યા કરે. મિત્રો બાપાના આશ્રમે પહોંચી ગયા છીએ. હવે બાપાના આશ્રમમાં તમને જરીક દર્શન કરાવી દઉં. સૌથી પહેલાં તો એન્ટર થતા છે ને આપણે ભોળાનાથનું મંદિર આવશે, એટલે બધા હોમ નમઃ શિવાય. આપણે ભોળાનાથનું મંદિર છે. સૌથી પહેલાં ભોળાનાથની આપણે પ્રાર્થના કરીને માતાના દર્શન કરશું. જોઈ લો આવી રીતે આવું આપણે આશ્રમ છે. આશ્રમ પછી જતા સૌથી પહેલાં બાપાનો આપણે આશ્રમ આવી રીતે છે. તમે જોઈ શકો છો આ બાપાની બધી વ્યવસ્થા કરેલી છે. વ્યવસ્થા સારામાં સારી છે, બધી મસ્ત વ્યવસ્થા કરેલી છે. આપણે હરિદ્વારમાં પણ રહેવા કરવાની બાપાની એક સારી કૃપા છે કે આપણે બગદાણામાંથી પણ અહીંયા આવીને આપણે રહી શકીએ છીએ 1-2 દિવસ માટે અને આપણું કામ કરી શકીએ છીએ. આપણે અહીંયા દર્શન કરી શકીએ છીએ બધાના. તો આવી રીતે બધું આપણે જોઈ શકો છો. તમે જોઈ લો. अंचल, ये हमारी छोटी बहन आंचल है, यहाँ पे रहती है. और आंचल चली गई, उसका बाल कटवा दिए. देखो टका कर दिया बांचल का. તો અમે ગણેશ ઘાટે પહોંચી ગયા છીએ સ્નાન કરવા માટે. આ ગણેશ ઘાટ છે અને અહીંયા આપણે જુઓ તમે ગંગા નદીનું પાણી આવી રહ્યું છે. આ ગંગા નદીનું છે આપણે અહીંયા, અને ગંગા નદીમાં પાણી આવી રહ્યું છે ને અત્યારે તમે જોઈ રહ્યો. હવે અમે અહીંયા નાહીને અત્યારે પાછા આશ્રમે જઈશું. આશ્રમથી આવ્યા છીએ હાલીને અમે. હવે આ ગંગા નદીમાં થોડુંક નાહી લઈએ. પહેલાં થોડાક પાપ ધોઈને જ છીએ, પછી કાલમાં પાછા હરકી પેઢી જવાના છીએ. મમસા દેવીનો આપણે ડુંગર ચડવાનો છે, બધું કરવાનું છે. પણ હવે જોઈએ કઈ રીતે પ્લાનિંગ બને એ રીતે હવે ટ્રાય કરીએ. ચાલો તો મિત્રો નાહી નાખીએ. તો આપણે સ્નાન કરીને વહી આવ્યા છીએ અને હવે દરેક માર્કેટમાં ફરવા નીકળ્યા છીએ. આ આપણે ચંડી માતાનો ડુંગર છે, તમને જે દેખાઈ રહ્યો છે એ ડુંગર છે ચંડી માતાનો. એ ડુંગર છે અને આપણે અહીંયા બજાર છે, મેન માર્કેટ છે. અહીંયા પણ જે આપણે ખરીદી કરી શકીએ છીએ બજારમાં. આપણે આ રસ્તો જાય છે આપણે સીધો
ગંગા નદી એ તમે જોઈ શકો છો. આવી રીતે બધું હરિદ્વારના સીન છે તો તમે બધા જોઈ શકો. તમે કેવું થાય કેવું નહીં, રહેવા કરવાની બધી વ્યવસ્થા છે. આપણે ટ્રેનમાં આવ્યા છીએ વડોદરા સુધી, બસમાં આપણે આવવાનું રહેશે બગદાણાથી. સવારે 7:30 બસ મળી જશે. 7:30 પછી 5 વાગે આપણે વડોદરાથી બસ મળી જશે. 222569 વાળી બસ મળી જશે. એ બસમાં આપણે બેસી જઈએ એટલે સીધા 12:30 આપણને અહીંયા હરિદ્વાર ઉતારી દે. 12:30 હરિદ્વાર ઉતારે એટલે સીધા બાપાના આશ્રમે અમે જમી કાઢવી લીધા. આપણે જમી કાઢવીને હવે જો આપણે માર્કેટમાં આંટો મારીએ છીએ. આ થિયેટર છે, આઈસ્માર્ટ 2 અત્યારે હાલે છે અહીંયા. જે કોઈને જોવું હોય એ વહી આવો. તો કાલનું પ્લાનિંગ કરીએ કંઈક આઈસ્માર્ટ ટાઈમ મળે તો જોવા સાંજે રાતે આવીએ. બાકી તો બધું જો આવું છે હરિદ્વારના સીન. અહીંયા ઈ રિક્ષા વધારે ચાલે છે કેમ કે અહીંયા બધું છે ને ડીઝલ અને પેટ્રોલ ગાડી ઓછી હાલે છે, બેટરીવાળી વધારે ચાલે છે. અને આવું બધા સીન છે હવે માર્કેટમાં. હવે તમે જોઈ શકો છો બધું છે તો આપણે જેવું જ તે થોડુંક અલગ પડે. બધું એ દુકાનું છે અને બધું અલગ અલગ રીતે બધી વસ્તુ મળે છે અને આવું બધું મેળા કરે અહીંયા. તો તમે જોઈ લો ભાઈ. કાલે આપણે હરકી પેઢી જઈશું તો આજ તો ખાલી જઈ આવીએ હરકી પેઢી, ખાલી આટો મારતા આવીએ કેમ છે કેમ નહીં, વ્યવસ્થા કેવી છે જોતા આવીએ. પછી કાલે આપણે પાછા હરકી પેઢી આવશું અને દર્શન કરીશું હરકી પેઢી, અને કાલે ગંગામાની આરતી લઈશું રાતે. એવું આપણું પ્લાનિંગ ગોઠવેલું છે. પણ હવે જોઈએ કેટલા પ્લાનિંગ આપણે સક્સેસ જાય છે. ચાલો તો મિત્રો હવે પછી આગળ આપણે મળીએ બીજે. ભાઈ લોક મેન બજારમાં આવી ગયા છે ને મેન બજારમાં ખાખા ખોળા કરીએ છીએ. કંઈક વસ્તુ સારી મળે તો લઈએ. ક્યાં કરે મેન બજાર છે. મેન બજારમાં તમે જોવો આવું બધો સામાન મળે. અહીંયા કોટ ને એવું બહુ બધું, સ્વેટર ને એવું બહુ સસ્તું મળે અને ઓછા ભાવે મળે. તમે જોવો આમાં સેલ લાગેલા છે બધે. સેલ 450, 350, 250 આવી રીતે બધે સેલ લાગેલા છે. દુકાનો છે આમ નાની એવી ગલીમાં તમે જોઈ શકો છો. અને આવી રીતે બધું માર્કેટમાં તમે જોઈને હવે સામો વરસાદ મેઘરાજા આવે કહે છે કે હું હવે ટાઢા કરું છું બધાને. મેઘરાજા ત્યાર થઈ ગયા છે હવે અને અમે ગલીમાં ગળી ગયા છીએ. હા 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 માર્કેટ એટલે માર્કેટ. કોઈને ભાઈ ટેડી લેવો હોય તો કહેજો, લેતા આવું છું. હવે આ પોગું લેવું એને કહેજો ભાઈ, ટેડી લેતા આવીએ ભાઈ. પછી કહેતા નહીં કે અમારે તો કંઈ લાવવા નહીં. તમે જોવા માર્કેટ જોવા અત્યારે ખાલી છે, આમ સુનસાન થઈ ગયું. અમારા વિરેનભાઈ અમારી સાથે છે, શક્તિસિંહ અમારી સાથે છે. અને માર્કેટનું સીન તમે જોઈ દો કેવો માર્કેટમાં અત્યારે છે બધું તમે જોવો. બાકી આવી રીતે માર્કેટ છે બધી. વરસાદ આવવાની તૈયારી છે પણ ઠીક હવે જોઈએ ભાઈ. કપડામાં તમે જોવો વેરાયટી બધી. હા હું છે હરિદ્વારમાં માર્કેટોમાં તમારે જોઈએ જ રાખો, તમે ખૂટે જ નહીં એટલું. આવી રીતે બધું માર્કેટમાં છે. અમે કંઈક શોપિંગ કરીએ પણ આમાં કંઈ ધ્યાનમાં આવતું નથી એવું છે. એટલે ધીમા ધીમા આગળ હાલ્યા જાય છે. ભાઈ સત્યભાઈ લેવો એ કહેજો ભાઈ, કહેતા નહીં. માર્કેટ તો સારામાં સારી છે, આમાં કાંઈ ઘટે એવું નથી. હવે હું 1 મિનિટ વિડીયો ઘડીક બંધ કરીને બીજે જોઈ. ના એ બને છે અમે ભાઈ બેને ભાઈ અહીંથી થોડુંક માર્કેટમાં શરૂઆત કરી દીધી છે ખરીદીની. અને શરૂઆતમાં ગૂગલની ખરીદી કરી છે અને હવે ખરીદી કરીને બહાર નીકળ્યા છીએ. અને હવે જોઈએ આગળ માર્કેટમાં શું છે અને શું નથી. આ તમે જુઓ ગૂગલ આવી રીતે આવે ને અગરબત્તી કરીને જેગવવાની. હવે માર્કેટમાં આપણે જોઈએ સારું સારું કંઈક વસ્તુ મળે તો આપણે લઈએ. માર્કેટ તો આખી ભરેલ છે ધમધોકાર. અહીંયા પૂરતી છે મિત્રો. આપણે હરકી પેઢી પોગી ગયા છીએ અને જોઈ લો આ ગંગા નદીનું સીન હરકી પેઢી. આ પુલ છે ને આવું વાતાવરણ મસ્ત જામેલું છે અને આવું બધું સીન છે હરકી પેઢી કા. તમે જોવો ખાલી તમારે મસ્ત બધા સીન છે, સારું છે બધું. અહીંયા હરિદ્વારમાં બધા અત્યારે સ્નાન કરી રહ્યા છે. હું પાળે હાલું એટલે તમને સરખું દેખાય ગંગા નદીને. આપણે હરકી પેઢી અહીંયા આપણે બધા સ્નાન કરવાનું હોય છે એટલે બધા અહીંયા સ્નાન કરવા આવે છે અને બધા અહીંયા સ્નાન કરીને આપણે જાય છે. માહોલ જોઈ લો તમે અહીંયા હરકી પેઢીનું બધું સુપર છે. મોસમ એવું મસ્ત થઈ ગયું છે આજ અત્યારે. આપણે જે માણસો ફૂલ પધરાવા આવે ને એમ આપણે મૃત્યુ પામેલા, આપણે અવસાન પામેલા પૂર્વજોના એના બધાના ફૂલ અહીંયા પધરાવાય છે. એટલે બધું અહીંયા
તમે જોઈ શકો છો બધી વિધિઓ અહીંયા થાય છે એની. આ આપણે હરકી પેઢી બધા કહેતા ને હરકી પેઢી ક્યાં છે ક્યાં છે ક્યાં છે, હા અહીંયા જ આ હરકી પેઢી છે. હવે તમે બધા જુઓ, ખાલી જુઓ અહીંનું બધું તમે આ બધું જોઈ લો. આમાં કેવી રીતે વ્યવસ્થા છે, કેવી નથી વ્યવસ્થા. સતીશી આપણે અહીંથી વળી જવું જોવે. આરતીના સ્થાનકે જવું છે તો ભાઈ સતીશી કહે છે કે આરતીના સ્થાનકે જવું છે તો આપણે હવે ધીમે ધીમે આરતીના સ્થાને જઈએ. અને છોટીવાલા બાબા ક્યાંય ખાલી 60 રૂપિયા મળે છે, જેને લેવી આવજો. ऋषिकेश में आओ ना तो वहाँ पे छोटे वाले बाबा की थाली मिलती है, ऊपर भे वो यहाँ पे बोतल मिल रही है सब. देखिए यहाँ पे प्रसादी है सब है. और ये कुछ गंगा घाट का ऐसा हाल है जो તમે જોઈ શકો છો. હવે આપણે એકવાર પુલ માથે ચડીને આપણે એકવાર ઘાટની આપણે વ્યવસ્થા જોઈએ કેવી છે કેવી નહીં. એકવાર આપણે ગંગા ઘાટના પુલે ચડવું છે. अस्थि प्रवाह यहाँ पे की जाती है वैसा लिखा है. તો મિત્રો જોઈ શકો છો તમે આવી રીતે બધી વ્યવસ્થા છે અહીંયા. અહીંયા બધું આવું રીતે પ્લાનિંગ છે બધા. અહીંયા બધી અસ્થિ અહીંયા આપણે બધી તમે જે આપણે વિધિ થાય છે એ બધી અહીંયા વિધિ થાય છે. આ બધું તમે જોઈ શકો છો. આ આપણે હરકી પેઢીનું સીન છે બધું. તમે માહોલ જોઈ શકો છો. વધારે કઈ છે નહીં, બસ આવું છે બધું માહોલ. એ ભાઈ હા ભાઈ ભણે છે ભાઈ, એને ગમતું નથી. અને આ આપણે હરકી પેઢી છે. અહીંયા જે આપણે ગંગામાની આરતી થાય છે અહીંયા. આ સ્થાન ઉપર ગંગામાની આરતી થાય છે, તમે જોઈ શકો છો. કંઈક આવું સ્થાન છે. બેસી ગયેલું છે તો તમે જોઈ શકો છો. આવી રીતે પબ્લિક અત્યારે આવી બે છે આરતી થાય ત્યારે કેટલું પબ્લિક હશે. તો શક્તિસિંહ અત્યારે વિડીયો ઉતારી રહ્યા છે. તમને એટલું જ કેવું છે હરિદ્વારમાં તો આવો માહોલ છે. અત્યારે આવું હોય તો આવો, આપણી કોઈ ના નથી, પણ તમારે આવું હોય તો વહી આવો. અત્યારે અમારે તમે જોઈ શકો છો પરિસ્થિતિ વગર ટિકિટે વગર પૈસે આવેલા છે. ટિકિટે અમારી કેન્સલ થયેલી હતી. ટિકિટ કેન્સલ થઈ એના લીધે અમારે હવે સીટીથી બસીને પણ આવવું પડ્યું હતું. એમના પિતાજી પચાવવાના હતા ગંગા નદીમાં, એની હારે આપણે આવેલા છીએ. વધારે આપણે કવર નથી કરવા રાખવાનો.